વલસાડના ભાગડાવડા ગામ નજીક દીપડો લોકોના ઘર સુધી પહોંચી જતા યુવાનોએ ફટાકડા અને મશાલ સળગાવી દીપડાને ભગાડ્યો। વલસાડના ભાગડાવડા ગામ નજીક અઠવાડિયામાં 2 થી 3 વાર જેટલો દીપડો નજરે પડ્યો છે। ત્યારે આજરોજ ફરી એકવાર દીપડો ફરતો ઘર નજીક આવી પહોંચતા આસપાસના લોકોએ જોતા બૂમાબૂમ કરતા યુવાનોએ ફટાકડા અને મશાલ સળગાવી દીપડા પાછળ દોડ્યા અને દીપડાને ભગાડ્યો હતો। જો કે હવે લોકોના ઘર સુધી દીપડો પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે। આ અઠવાડિયામાં બીજી વાર દીપડો દેખાવાની ઘટના સામે આવી છે। ત્યારે સ્થાનિકો દ્વારા વન વિભાગને તાત્કાલિક ધોરણે પાંજરું ગોઠવવામાં આવે તેવી જાણ કરવામાં આવી છે। હા, શું નામ તમારું? બ્રિજેશ પટેલ। હા, હવે અમારા બાજુવાળા અહીંયા એ લોકોના ગાવડા છે, ઢોરનું આપણે છે, આપણે આયેલા બગરાવાળા લાગે છે। બગરાવાળામાં લગભગ અઠવાડિયાથી દીપડો આવેલો છે। દીપડોને એક નાનું બચ્ચું છે। હવે આજુબાજુ રહેવાસી એટલે કે ભઠ્ઠિયાના મજૂરોને અહીંયા રહેવાનો જ્યાં તકલીફ પડે છે બધાને। દીપડો આજે અહીંયા દેખાયો છે, લાઈટ પાડી તો નાહી ગયો છે, એટલે હવે કાં ગયો છે તે આઈડિયા નથી। તો અહીંયા તમે પાંજરું મુકાવે તો સારું પડે, 2-3 પાંજરા, કેમ કે અહીંયા રહેવાસીને પછી તકલીફ પડે છે। ના તો હવે એકચ્યુઅલ તો સિટીમાં જ ગણાય હતો, સિટીમાં જ આવી ગયો છે દીપડો। આ કેટલા વાગે? આ લગભગ 6 વાગે ને 6-7 વાગ્યાનો ટાઈમ છે। કેટલા દીપડા જોવા મળ્યા છે? દીપડા અત્યારે એક જ જોવા મળ્યો છે। પછી ગ્રામજનો કે અંદર શોધવા ગયા હતા, શું થયું? શોધવા ગયા પણ કેથે મહિલા નથી। અમે લગભગ તોડું ગયેલા હતા, 1 કલાક થઈ ગયો જોયો ને, એટલે પછી અમે ગયા।